ફરસી હે મારી માતાજી જેથી ઝાલી રેના આયે બોલા પરશુરામના હાથમાં પણ તેથી બોલા બસાવવા મારી હિંગળાનો બોલા બસાવવા અને બોલા મેર ને બીજા મકવાણા ને હે તેથી બોલા મારી હેડા અને લીધામાં હિંગળા હાથમાં માણસનો મારી હિંગળા જાનૈયો કહેવાય આ તો મારી હિંગળા હો ભાઈ કદાચ ને મારા હિંગળા ન થઈ જાવ અને કડવો કડવો લાગવા દઉં ને એ તો મેરની હિંગળા જ કેમ ન કહેવાય જય જય ભગવાન હિંગળા મારી મેરની મારી હિંગળાજનો મિત્રો માંડવો કહેવાય એક દાંતને જો એક નાખો અને એકના કદાચ ને ત્રણ ની મારી પાછો એક ની કરીને પાછા નો આપે ને એ તો મારી મારી મેરની હિંગળાજ ન કહેવાય
ખોલી મને લેવાય કિસ્મત ના તારા ખોલી જાય મઢડે તારા દીવા ભાઈ મઢડે તારા દીવા ભાઈ જીવન માય જવાળા એક કદાચ જો મારી હિંગળાજ ના થઈ જાવ અને કદાચ દુઃખ પડે દુઃખની વેળા પડે એ એટલું કયો કેમ કે મારી હિંગળાજ અને જો હામી નો આવે એ તો મારી મેરની હિંગળાજ નો કહેવાય શું કહેતી હોય કે કદાચ મારા દીકરા સમજો એકવાર મારું મેર પરિવાર મારી હિંગળાજ નું નામ લઈ લે અને કદાચ ને ઉગાડા પગે નામ પણ ધરતી ને માલી પહેલા જાય એ તમારો વાળ વાટો થવા દઉં તો તમારી કુળની હિંગળાજ દેવ નો કહેવાય તમારી હિંગળાજ
ને આ તો મારી જોગમાયા મારી મેર પરિવારની મારી માતા કહેવાય હો દુનિયાની માલિપા એક કદાચ જો તમારી માથે ખોટા કેસ કબાડા થાય ને તેથી મિત્રો હું રાવણદેવનો દીકરો તમને કહું તમે કોઈ વકીલ નો રાખતા હો હે તમારી માથે કદાચ ખોટા કેસ કબાડા થાય તેથી વકીલ નહીં રાખવાનો પણ જેજરા ગામના મરલાની માલિપા આવી એકવાર જો તમારી અરજી આય મારી હિંગળાજભાઈ મૂકી દયો અને કદાચ ને તળપીની માલિપા જો ન્યાય ન આપે એ તો મારી હિંગળાજ દેવ નો કહેવાય એમાં મારા હસુભાઈ માં જગદંબા મારી મેરડી જોન મારો હિંગળાજનો મિત્રો માંડવો વેકો હોય હે તો માંડવાની માલિપા એ મારી જગદંબા મારી ભગવતી નવલા ખોબડિયારી મારી હિંગળાજ મિત્રો રમવા આવી હોય એટલું બધું માણા બેઠું છે એટલું બધું મારો મેર પરિવાર છે આટલા બધા માણસોમાંથી કોણ રાવણદેવ એક 100 રૂપિયા થી સમજો તમારી માતાજીને ભેળીઓ મિત્રો ઉઠાડવાનો છે પેલા નામ અને પછી પૈસા હા લેતા ભાઈ 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 એ દુનિયાની માલિપા કદાચ ને જો આજના સમયની માલિપા માંગી લ્યો નામ શું છે ભાઈ 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 એ અમારે એવા વિજયભાઈ એ 201 થી મારી હિંગળાજને ભેળીએ ઉડાડે એ મારી જોગમાયા તમને જાજુ આપે અને દુનિયાની માલિપા એટલા બધું મારું મેર પરિવાર બેઠો છે એક ભગવા બેટનો રાવણદેવનો દીકરો જો ખાલી 100 રૂપિયા માંગતો હોય અને જો કદાચ તમને તમારી માતાજીની દયા હોય શેરતનો સાયા હોય અને એકવાર જો મારું તમામ મેર પરિવાર હોવાનું આપે તો મારો મેર પર મને ખોટ લાગી જાય ભાઈ ભાઈ એવા અમારે કૃષ્ણાબેન ભાઈ ભાઈ કૃષ્ણાબેન મેર 100 રૂપિયા થી મારી હિંગળાજને મારી મેરડીને ભેળીએ ઉડાડે મારે તમને જાજુ આપે ભરતભાઈ કાળુ એ 100 રૂપિયા થી એને મજા આવી ગઈ જો કદાચ ને મારા એ આવો મારી જગદંબાનો મિત્રો માંડ હોય જો માંડવાની માલિક પર રાવણનો દીકરો ખાલી 100 રૂપિયાનો ભેળીઓ માંગતો હોય જો હું વાત મારી હિંગળાજને મારી મેરડીને ભેળીઓ નોટો તો મને ખોટ લાગી જાય કાબાભાઈ મેર એ 100 રૂપિયા થી માલિક તમને ભેળીઓ ઉડાડે માં જગદંબા તમને જાજુ આપે એ કદાચ ના દવાખાનાની માલિપા ગયા ડોક્ટર પાસે ખાલી કેસ કઢાવવાના 500 કેમ દેવો પડે પણ જો કદાચ ને આવું માંડવું હોય અને આવા માંડવાની માલિપા મારી હિંગળાજને મારી મેરડીને ખાલી 100 થી ભેળીઓ ઉડાડ્યો હોય અને જો તમારા ઘરની માલિપા દવાખાના જો નો બંધ કરે તો મારી મેરડી હિંગળાજને મારી મેરડી નો કહેવાય એવા અમારે ભાઈ મારા ખાસ મિત્ર જેને માંડવું નહીં કોઈ માંડવાના ધણિયારી આજ 251 થી મારે તમારે ભેળીઓ ઉડાડે માં ભગવતી તમને કામની માટે રાજુ આપી ગયેલા લેર કરાવે દુનિયાની માલિપા દુઃખ પડે એટલું કયો ક્યાં ગઈ મારી મેરડી એ હામી નો આવે તો મારી મેરડી નો કહેવાય નવીનભાઈ 100 રૂપિયા થી ભેળીઓ ઉડાડે કાળુભાઈ એ બીજી વાર 100 રૂપિયા આપ્યા માં જગદંબા કામની માટે તમને જાજુ આપે એ લખમણભાઈ 100 રૂપિયા થી ભેળીઓ ઉડાડે અને આવો સમય એવો કદાચ ને દુઃખ પડી ગયું દુઃખની વેળા પડી ગઈ હોય એકવાર ખાલી જેજલા ગામના મોઢ સામે જો દ્રષ્ટિ મંડાય અને જો કદાચ ને હાલી નો આવે એ તો મારી સાવજ ને મારી હિંગળાજ ને મારી મેરડી નો કહેવાય
એ અમારા પ્રભુભાઈ સાવડાને મોજ આવી ગઈ કે દુનિયાની માલિકા મારી માથે શિયારાતનો 100 રૂપિયા જો ભગવો ભેખનો રાવણદેવ નીકળો અને ઈ પાછો ખાલી ભેડિયાના માંગ કરજો મને કેમ નો મજા આવે એ પ્રભુભાઈ 100 રૂપિયાથી ભેડિયા ઓડાડે માં જગદંબા તમને જાજુ આપે એવા મારે ભૂપતભાઈ દેવભાઈ એને મજા આવી ગઈ એ 200 રૂપિયાથી ભેડિયા ઓડાડે માં જગદંબા તમને કામની માટે જાજુ આપે ભાઈ ભાઈ આમ જો ભાઈ એકવાર તાલી ભાઈ એ પરિમલભાઈ વિનુભાઈ 1000 થી ભેડી ઓડાડે અને જી તાલી નો પડે બાજુવાળા નામ ભાઈ એકવાર જોરદાર તાલી પાડજો એ હા મારા પરિમલભાઈ ની મોજ હા અને કદાચ ને પરિમલભાઈ આપજો નવખંડ ધરતીની માલી પહેલા જાઓ કદાચ તમારો સમય ખરાબ આવે ને ખાલી એકવાર કહેજો ક્યાં ગઈ મારી હિંગળાજ અને જો કદાચ તમારી વારે નો આવે તો મારી મેળણી નો કહેવાય મારી બેનો એમ જો શાકભાજીમાંથી બકાલામાંથી કટકે કરવાય તો આ દેવાનો ટાઈમ છે હો એટલે જો મારા ભાઈઓ એકલા બોલ આપ્યો હોય ને આ બાજુ મારી બેનો આમ જો મને 5 બોલ આપી દયો કે રાવણદેવ ભાઈઓ થી અમને કદાચ ને અમે આપી હો અમારી ઘરની માલિકા હાલે એમ 5 બેનો ફટાફટ 5 બોલ દઈ દયો અને કદાચ ને જો તમારો કામની માટે જોડી ચાંદલો અમર કરે તો મારી મેરની હિંગળાજ ને મેરની કરે બાપા એવા અમારા હંસાબેન ને મજા આવી કે ભગવો ભેખનો રાવણદેવનો દીકરો 100 રૂપિયાથી જો વધાવ તો મને મોજ ના આવે તો કેદી આવે એ 100 થી મારા હંસાબેન ભેળીએ ઓડાડે એવા અમારે શોભનાબેન 100 રૂપિયાથી ભેળીએ ઓડાડે રેખાબેન ને મજા આવી ગઈ કે આપણો માતાજીનો માંડવો હોય જો માંડવાની માલિકા 100 રૂપિયા દેવાના હોય જો માતાજી લેખે હું 100 નું આપું તો દુનિયાની માલિકા મને ખોટ પડે એવા રેખાબેન એ 100 થી ભેળીએ ઓડાડે અને તેથી મારી બેનો માતાજી પાસે શું માંગે ભાઈ હે હું તમે તો ઘણું બધું ભાઈઓ પૈસા ધન દોલત માંગી લઈ એવા મારે લક્ષ્મીબેન એ 100 રૂપિયાથી માં જગદંબાને ભેળી ઓઢાડે અને ભેળી એટલે જે માતાજી માથે ઓઢે એમ તમારા ઘરની માલિકા 4 હાથનો સાયો કર્યો માં જગદંબા હા એવા મારે નિમબેન એ 100 રૂપિયાથી મારી હિંગળાજને ભેળી ઓઢાડે માં જગદંબા જાજુ આપે ભાઈ ભાઈ એવા મારે દિનેશભાઈ અને અમારા ગુણવંતભાઈ એ 100 થી ભેળી ઓઢાડે કદાચ ને જો વાવની વેળા પડી હોય તમને એ તમારા ભાઈ જેથી જવાબ નો આપે તમારે બે લુગડા હાગા નો થાય તેથી તમારી કળની દેવી મિત્ર ઊભી થાય હો હમણાં થોડોક ટાઈમ પહેલા ભાઈ ભાઈ એ 200 રૂપિયા અમારા મિયાળી બેન કોકીલા ભાઈ બેન એ 200 રૂપિયાથી ભેળી ઓઢાડે માં જગદંબા મારી કોકીલા બેનને કાયમની માટે જાજુ આપે હમણાં મિત્રો ખબર છે આપણે બધા કેવા સમયની માલિકા પસાર થયા કોરાનો કાળ હગો ભાઈ ભાઈનો હાથ નો ચાલે બાપ દીકરાનો હાથ નો ચાલે અને આવા ટાઈમની માલિકા જો મને તમને જીવતા રાખ્યા હોય તો હિંગળાજ બેઠી ને હો ભાઈ બાકી ઘણા બધા વહી ગયા પણ એનો પાવર ક્યારે આવે કે એવો માંડવો હોય માંડવાની માલિકા કદાચ ને દુઃખ પડ્યું દુઃખની વેલા હોય તો એકવાર તમારું દુઃખનું સંભાળી કરી લ્યો અને હિંગળાજના ખોડાની માલિકા દુઃખ નાખી દો એ તમારા દુઃખને જો પી જાય તો મારી મેરની હિંગળાજ પી જાય બાપા એ ભાઈ નરસિંહભાઈ મિયાણીયા એ 100 રૂપિયાથી માં જગદંબાને ભેળીએ ઓઢાડે અને સમજો ભાઈ એક રાવણદેવનો દીકરો અહીંથી છાતી ફટકારીને કહું છું આ મારી ગાડી છે મારા હાથની માલિકા મારું ધર્મ છે અહીંથી ખોટું બોલાય નહીં ખોટું ગવાય નહીં એમાં અમારે કાર્તિકભાઈ ને મજા આવે કે 100 રૂપિયાથી માં જગદંબાને ભેળીએ ઓઢાડે માં જગદંબા જાજો આપે આ મારી રાવણદેવની ગાડી છે અહીંથી ખોટું બોલાય નહીં ખોટું ગવાય નહીં જો તમને ભરોસો ન આવતો હોય ને તો એક 100 રૂપિયાથી માં જગદંબાને ભેળીએ ઓઢાડો અને મનની માલિક કામ ધારી ગયો તમામને કહું છું માંડવાનું પ્રમાણ ભાઈ
આ મેર પરિવારની મેરડીને હિંગળાજ માંડવો ખાઈને ખમાકેનું પ્રમાણ શું બાપ? 100 રૂપિયાની ભેડી ઉડાડો, એક મણને મારી પાસે કામ કરી લ્યો, પૈસાને મહત્વ નહીં આપવાનું, અને 3 મહિનાની મારી પાસે કદાચ ને ગમે એવું કામ ધારો જો પૂરું ન કરે ને તો દુનિયાની મારી પાસે કોઈ ડાક ન ઉગાડો. હા ભાઈ હા. એવા મારે માયાબેન 100 રૂપિયાથી માજક તમારે ભેડી ઓઢાડે, માજક તમારે કામની માટે જાજુ આપે, દૂધ પોતાના દીકરા આપે, લીલી વાળી વધારે જમવા જાજી ઝાડ આપે, અને તેથી મારી બહેનો મારી માતાજી પાસે શું માંગે ભાઈ? એ યમાર રાખજે માં, એ માં મારો ચૂડીને કાઢી. ભાઈ ભાઈ એવા અમારા ખાસ મારો મિત્રો જેના હિસાબે આવ્યો છો ભાઈઓ. હા ખાસ સંબંધ એવા ખુશનભાઈ મેમને મજા આવી ગઈ. એ 500 ની માજક તમને ભેડી ઓઢાડે. રાઠોડ અલ્પાબેન વિજયભાઈ એ 100 થી ભેડી ઓઢાડે, અને કદાચ ને જો દુનિયાની માલિપા તમારી માથે દુઃખ પડે, દુઃખની વેળા પડે, વહમી વેળા પડે, એટલો ખાલી પેટમાંથી નાદ નીકળે કે ક્યાં ગઈ મારી બાપની દેવી, અને જો હવા વેતની નાગણી બની નો આવે ને તો મારી હિંગડાને તો મારી મેરડી નો કહેવાય. ભાઈ ભાઈ એવા મારા મીનાબેન ને મજા આવી ગઈ. એ મારા હિંગળાજના માંડવાની માલિક પાસે 200 રૂપિયાથી ભેડી ઓઢાડે. એ મારી મીનાબેન ને કામની માટે માસકમાં તમને લીલા લેર કરાવે, એ દૂધ પોતાના દીકરા આપે, લીલી વાળી વધારે જમવા જડી જાય બાપા. તો શ્રદ્ધા ને વિશ્વાસ ની મિત્રો વાત છે. હા જાજુબેન એ 100 થી માજક તમને ભેડી ઓઢાડે, માજક તમે રાજો આપે. ભાઈ ભાઈ એ 100 રૂપિયાથી માજક દંબા. એ મારી હિંગળાજ ને નામની ચૂંટણી ક્યાં ગાવ ને રાવણ તમને ફરમાશ આપી ભાઈ હમણાં ગાવ ભાઈ. એ માજક તમે રાજો આપે. અને આ તો માં કેવી કહેવાય ભાઈ? તમે જો માતાજી ના થાવ તો માતાજી તમારી થાય ભાઈ. હા અને એકવાર કદાચ જો એના થઈ જાવ અને કદાચ ને દુનિયાની માલિપા તમારો વાળ વાકો થાય તો દુનિયાની માલિપા માનો કહેવાય. વિજયભાઈ સાકરિયા એ 200 થી માજક તમને ભેડી ઓઢાડે, માજક તમે કાયમની માટે જાજુ આપે. અને દુનિયાની માલિપા મિત્રો તમારા પેરા કપડા હગા નો થાય, ભાઈ ભાંડરું હાથ નો કરે. હે અને આવા સમયની માલિપા જો કદાચ ને કેન્સર જેવા રોગનો ભેડો લીધો હોય અને એકવાર મારી હિંગળા સામે મીટ મંડે જાય, એ તમારા કેન્સર ને જો પી જાય તો મારી મેરની મારી હિંગળા જ પી જાય બાપા. ખાલી 5 મિનિટ મિત્રો મારા માતાજીનો ભેળિયો ગાવ છે ને 2 મિનિટ ચૂંદડી ગાવી છે. હજી કહું છું માતાજીનું જો પારખું કરવું હોય તો ટાઈમ છે ભાઈ. હા એકવાર મનની માલિપા કામ ધારી લેવાનું. 200 રૂપિયા અમારે પુષ્પાબેન માજક તમને ભેળિયો ઉડાડે. હે એક કામ ધારી લ્યો. અને હું તો રાવણદેવનો દીકરો આથી 100% ખાતરી મારા પાવરથી નહીં, મને મારી માતાજી માતા મિત્રો ભરોસો વિશ્વાસ છે એટલે તમને ખાતરી આપું છું. ગેરંટી વાળી વસ્તુ. એક પૈસાને મહત્વ ન આપતા તમારા દુનિયાની માલિક પર ગમે કામ ધારી લ્યો. એવા મારા મંજુબેન 100 રૂપિયાથી માજક તમને ભેડી ઓઢાડે, અને જો તમારું કામ પૂરું ન કરે ને તો મારી મેરની હિંગળાજનો માંડવો ન કહેવાય. એવા મારા દિનેશભાઈ ને મજા આવી ગઈ. 100 રૂપિયાથી માજક તમને ભેડી ઓઢાડે. એ હજી મિત્રો 5 મિનિટનો ટાઈમ છે. માંગી લીજો. માંગવાની મારી પા પાછા ન રહેતા, અને મારી મેરની હિંગળાજ જો ભેડીએ ઓઢતી પણ કેવો એ માડી તારો યાદી રે ના દેવી સગજો ભેડી. જસુબેન ને મજા આવી ગઈ. 100 રૂપિયાથી માલિક તમને ભેડી ઓઢાડે, કામની માટે માલિક તમને જાજુ આપે, તમારી હરેક મનની મનોકામના પૂરી કરે.
એવા મારે સુરતભાઈ ભરતભાઈ એ 50 રૂપિયા એકામાંથી માજક તમને ભેડીએ ઉડાડે માજક તમે કાઈ નોટ જાજુ આપે અને આ તો મારી મેરડી માતાની હિંગળાટ તો મિત્ર માંડવો કહેવાય અને માંડવાની માલિપા જો માતાજી ના થઈ જાવ અને કદાચ ને વાહમી વેળા પડે દુઃખની વેળા પડે તો તમારું માવતર બને ને તો મારી મેરડી મેરડી અને મારી હિંગળેજ બને બાબા અત્યારે મારે ગાવું હોય ત્યારે ભાઈ ये माड़ी तारो यादी रे ये नाद सगना बेड़ी ये माड़ी तारो यादी रे ये नाद सगना बेड़ी એવા મારે કૈલાસ બંને મજા આવી ગઈ 100 રૂપિયાથી માં જગદંબા ને એ મારી મેરડીને ભેડીએ ઓઢાડે માં જગદંબા જાજુ આપે એવા અમારે નિલેશભાઈ બાડા રાજાને મજા આવી ગઈ કે જો ભેકનો દીકરો માંગ તો 100 રૂપિયા ખાલી 100 માં તો મિત્રો દાઢી વાળે ન થતા હો ત્યાં ખાલી 100 નો સવાલ છે એક દુનિયાની માલિપા કામ માંગવાનું કહું છું કામ એ તમારે માંગવાનું છે એ નિલેશભાઈને મજા આવી ગઈ 100 રૂપિયાથી ભેડી ઓઢાડે એ જોશનાબેન 201 થી ભેડી ઓઢાડે માં જગદંબા કામ ને જાજુ આપે ગૌરીબેન એ સોતી ભેડી ઓઢાડે કામની માટે માં જગદંબા તમને લીલા લેર કરાવે ઝપટી ખડા રાખે એવા મરે અસ્મિતાબેન હંસાબેન અને નૈનાબેન આ ત્રણેય 100 રૂપિયાથી માં જગદંબાને ભેડી ઓઢાડે દુનિયાની માલિપા મારી પાકિસ્તાનના બેણાવાળી મારી હિંગળાજ એ તમારી હરેક મનોકામના પૂરી કરે બાપા અને ત્યારે એ અમારો મેર પરિવાર એ અમારા પ્રહલાદભાઈ એ 501 થી એકવાર અમે જોરદાર જય બોલજો ભાઈ પ્રેમથી બોલે હિંગળાજ માત કી પ્રહલાદભાઈ 500 થી ભેડી ઓઢાડે માં જગદંબા કેમ ને સાજુ આપે એક કનુભાઈ 100 રૂપિયાથી ભેડી ઓઢાડે માં જગદંબા લીલા લેર કરાવે અને દુનિયાની માલિકા મારી જોગમાયા મિત્રો એકવાર એના થઈ જાવ જો તમારા ધાયરા કામ ન કરે તો મારી જોગમાયા નો કહેવાય અને ત્યારે ભાઈ એ મારી તારી લીલી રે વાળી લીલા મે છોડા એ અમારો મુક્તિ બેન 100 રૂપિયાથી માં જગદંબા મારી મેરડીને હિંગળાજને ભેડીએ ઓઢાડે હકુભાઈ મસલમભાઈ નવાગમવાળા એ સોતી ભેડી ઓઢાડે માં જગદંબા કાયમ નોટ જાજુ આપે અને કદાચ ને જો તમારા ઘરની માલિપા દવાખાના મદ ન કરે તો મારી મેરડીનો માંડવો નો કહેવાય કિશનભાઈ એ સોતી ભેડી ઓઢાડે અને દુનિયાની માલિપા માં જગદંબા આ મેરની હિંગળાજને મેરડીની મિત્રો લીલી વાડી છે અને વાડીની માલિપા હું તમે બેઠા છે અને વાડીની ફરતે માં જગદંબાની કાટાડી વાડ અને વાડની માલિપા કોઈના બાપની તાકાતની છીંડું પાડે કારણ એ માડી તારી લીલી રે વાડીને લીલા મે છોડા એ માડી તારી લીલી રે વાડીને લીલા મે છોડા અને અમારા એક ભાઈની ફરમાઈશ રાવણ દેવ માતાજીની ઝુંદડી ગાજો પણ માતાજીની મિત્રો ઝુંદડી કેવી એ યાસમાના રંગની ઝુંદડી રે મારી ઝુંદડી લેરા ભાઈ એ અમારા ખાસ જો કે મારો પરિવાર જ કહેવાય હો ભાઈ એમાં મારા મેર કેસાબેન એ 151 થી માં જગદંબાની ચુંદડી ઓઢાડે એ દુનિયાની માલિપા મારી કૃષ્ણાબેન ને મારા અશુભાઈ મારા કુશલભાઈ ને કામની માટે માં જગદંબા લીલા લેર કરાય બાબા એ યાસમાના રંગની ચુંદડી રે મારી ચુંદડી લેરા મારી રે માતાજી તારી ચુંદડી લેરા
અમારે મેહુલભાઈ ને મજા આવી ગઈ મારે તમને 151 થી ચુંદડી ઓઢાડે અને મારા મેહુલભાઈ ના નામની જો મારે ચુંદડી ગાવી તો ત્યારે ભાઈ એને કયા ભાઈ ઓઢાડે માની એ ચુંદડી રે માડી તારી ચુંદડી લેરા એવા અમારી લીલાબેન માજગદમ્માને મારી હિંગળાજને મારી મેરડીને 200 થી ચુંદડી ઓઢાડે એ મારા લીલાબેન ના નામની ચુંદડી રે ભેડિયા રે એ ચુંદડી લેરા મારી મેર પરિવારને મારી મેરડી અને હિંગળાજ મિત્રો તમારી હારે હંમેશા કામની માટે રહેતી હોય ત્યારે મને રાવણદેવના દીકરાને ગાવું હોય ત્યારે ભાઈ એ હારે 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 એ મેરડી માં તારી હારે વાલનો દરિયો કરે ત્યારે ભાઈ એ આ મોજા એ આ છે મારી મેલડી હા એ તમે વાલનો દરિયો એ યુમ તરસા મારી રા એ તમે આવજો મારી મેલડી દેવી હવાની માલિપા માતાજીનો મિત્રો માંડવો રોપ્યો હોય ગામની માલિપા ભુવાને માતાજીને મિત્રો આપણે આમંત્રણ દેવા ગયા હોય કંકોત્રી મૂકી હોય હસુભાઈ માતાજીને નામની કંકોત્રી છપાણી હોય અને તમારું જો આપણે હાચા દિલથી ભાવથી માતાજીને આમંત્રણ આપો એટલે મારી માતાજી મિત્રો આવે આવે ને આવે હો પણ એ કેવી આવે ભાઈ એ ચોકા પુરાવો બોલડા મેરાવો આજા મેરે રામ બાપ ધારે ये माटी लगावो चोकलिया पुरावो आવો मेरे माड़ी राम बाप ધારે भाई જો તમને ખરેખર મજા આવતી હોય ને હસુભાઈ
એક વાર જો કદાચ રમવા જો માંથી 5 જણા ઉભા ન થાય ને તો મારી માતાજીનો માંડવો ન કહેવાય હો. 2 મિનિટ મિત્રો રમજો, આજ રમી લેવાનું. કુશલભાઈ, મિતભાઈ, આજ રમવાનું જો કે રમવા માટે બોલાવું છું. અને આમ જો આવા સમયની માલિકા, આવા ટાઈમની માલિકા જો હું તમે રમી નહીં મોજ ન કરો તો કેદી કરી ભાઈ. એટલા માટે એ રમી લ્યો તમે રમી લ્યો, યાદ આનંદના દિવસે રમી લ્યો. એ રમી લ્યો તમે રમી લ્યો, યાદ આનંદના દિવસે રમી લ્યો. આપણા બધાનો બેન કૃષ્ણાબેન, મારો તમારો જો સમય સારો હોય ને તો તમને મને બધા બેઠા બોલાવે, અને જો આપણો સમય ખરાબ થઈ ગયો હોય તો કે બેઠા ન બોલાવે. આપણા બધાનો સમય સારો હોય ને તો જ બેઠા બોલાવે હો ભાઈ, નકર કોઈ અમને હકો ભાઈ ન બોલાવે. એટલા માટે મારે ગાવું તો ભાઈ એ સમય સાથ છોડે સાજા મેરી થાય છે, કોણ પોતાનો કોણ બીજાનો ખબર પડી જાય છે. દાદા રમવાનું હો, દાદા 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 અરે દાદા થાયકા લાગે. આ તો મારી જોગભાઈ નો મિત્ર માંડો કહેવાય. અને હસુભાઈ બધા રમવા આવે, જો તમે ન આવો તો મને ક્યાંથી ગમે ભાઈ. ભલે જેવું આવડે ન આવડે પણ એક વાર ઠુમકો થઈ જાય ભાઈ. આવો છો મારી કૃષ્ણાબેન ને કહું એ હાલો હાલો એ માનવીઓ એ ભગવાના એ માની જાત રાયે માતાજીની માનતા. હાલો 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 એ હાલો હાલો એ માનવીઓ એ ભગવાના એ માની જાત રાયે માતાજીની મારી માતાજી નાહી દોડા એ હે મનાહી દોડા એ મારી માતાજી નાહી દોડા એને કોણ રમાડે રે. અને ભાઈ અને ખુશાલભાઈ ને જો દુનિયાની માલિકા મારી માતાજી પાસે માંગો ને ખુશાલભાઈ, એક તારો મોટો ભાઈ તરીકે કહું તારે શું માંગવાનું? દુનિયાની માલિકા તારે કાંઈ નહીં માંગવાનું. એક મારી કૃષ્ણાબેન જેવા મમ્મી માંગવાના અને હસુભાઈ જેવા પપ્પા માંગવાના હો, બીજું કાંઈ નહીં ભાઈ. એટલા માટે ભાઈ એ મને માવતાર મળો તો એ મને મળ્યા એવા
વતાર માડો એ મને માયડા એના માનજો. ભાઈ 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 એવા મારે દેવુભાઈ મોતીભાઈ હયાત નથી સ્વર્ગવાસ એના નામમાંથી 100 રૂપિયા આવે છે ને એને યાદ કરવાનું. અને એવા મારા દેવ બાપા જો રમવા આવતા હોય 2 મિનિટ અને રોજી ગોળી માં રાખવાળી ભાગડવા ધમા ધમા વગદંબા માથી આટિયાળી ભાગડી વાળી હોય. ભાઈ ભાઈ હા શું ભાઈ એવા મારે 500 રૂપિયા સ્વર્ગવાસી શું નામ કીધું પરિમલભાઈ એમના નામમાંથી 500 રૂપિયા માં તમને ભેળી ઓઢાડે. અને આવી મારી જગદંબા મારી ભગવતી મિત્રો આવતી હોય ત્યારે ભાઈ અને સૌથી પહેલા અમારા દાદાને એક ફરમાશ છે એને યાદ કરી ત્યારે એને માથે આટિયાળી ભાગડી વાળી હોય રોજી ગોળી માથે રાખવાળી હોય અને રણે મેદાનની મહેલ પર લડવા જતા પણ કેવી રીતે ભાઈ એ તારી દોરી દોરી ભાગડી એ મન મારા મોયા એ મન મારા મોયા એ મેરે દાદાજી બોલે મેરે દાદા ये तारी हरी हरी पगड़ी ये मन मारा मोया ये मन मारा मोया ये मेरे दादा जी और मेरे दादा ए हमारे कृष्ण बिना ये माता में राजू वाले जी बोले हिंगड़ाज मात की भाई भाई ये हमारा विनु भाई देव भाई ये 1000 થી રાવણદેવ ના દીકરાને ફેરવણી કરવા માર્ગમાં કામનું જાજુ આપે દુનિયાની માલ પર દૂધ પોતાના દીકરા આપે લીલી વાડી વગેરે જમવા જાજી જા રે બાબા હાલો બીજા બહુ આવ્યા બાજા મૂકી દો